નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી અગત્યના અને તાજા સમાચારમાં આપનું સ્વાગત છે। દરરોજના આવા તાજા સમાચારની માહિતી મેળવવા માટે આપણી ગુજરાતી ટેક યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાવધાન ગુજરાત, હવામાનમાં મોટો ફેરફાર થશે। પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ક્યારે આવશે? 1 જાન્યુઆરીથી ગેસ સસ્તો થવાનો છે। જો આ કામ નહીં કરો તો રેશન કાર્ડ બંધ થઈ જશે। ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। ખેડૂતોના દેવા માફી મુદ્દે ફરીથી ચર્ચા તેજ બની છે। વાહન ચાલકો ધ્યાન આપે, અકસ્માત પીડિતોને મોટી રાહત, 80% સુધીની સબસિડી મળશે। મહિલાઓ માટે આ એક મહત્વની સરકારી યોજના। મનરેગામાં મોટો ફેરફાર થશે। પશુપાલકો માટે મોટા રાહતના સમાચાર। પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત બની ગયું છે। મિત્રો, આજના સૌપ્રથમ સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર થશે। ગુજરાતમાં ફરી એકવાર હવામાન પલટવાના સંકેતો મળી રહ્યા છે। જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ ડિસેમ્બર મહિનાના અંતમાં રાજ્યમાં ઠંડીનો જોર વધશે। તેમના જણાવ્યા અનુસાર હાલ એક નબળું પશ્ચિમ વિક્ષેપ સક્રિય છે, જેના કારણે આવનારા દિવસોમાં ઠંડી ધીમે ધીમે વધતી જશે। અને ખાસ ધ્યાન રાખજો, 24થી 30 ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની પણ સંભાવના છે। આ સ્થિતિ ખાસ કરીને ખેડૂતો માટે ચિંતાજનક બની છે, કારણ કે ઊભા પાકને નુકસાન પહોંચવાની શક્યતા રહેલી છે। અને આ સાથે જ ઉત્તરાયણ આસપાસ ઠંડા પવનની અસર, પવનની ગતિમાં વધારો અને વધુ ઠંડીનો અનુભવ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદ પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ક્યારે આવશે? પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં દેશના કરોડો ખેડૂતોને દર વર્ષે 6,000ની સહાય 3 હપ્તામાં આપવામાં આવે છે। 2025માં વાત કરીએ તો પહેલો હપ્તો ફેબ્રુઆરી 2025માં મળ્યો હતો। ત્યારબાદ બીજો હપ્તો ઓગસ્ટ 2025માં અને ત્રીજો હપ્તો નવેમ્બર 2025માં જમા કરવામાં આવ્યો હતો। હવે સૌથી મોટો સવાલ એ છે કે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ક્યારે મળશે? સરકારની પેટર્ન અનુસાર જોવામાં આવે તો કેન્દ્ર સરકાર દર 4 મહિને એક હપ્તો જમા કરે છે। તો આ પ્રમાણે 22મો હપ્તો જાન્યુઆરી 2024થી માર્ચ 2024 વચ્ચે આવવાની પૂરેપૂરી શક્યતા છે। પરંતુ ધ્યાન રાખજો, હજુ સુધી કેન્દ્ર સરકારે 22મા હપ્તાને લઈને કોઈ અધિકૃત તારીખ જાહેર કરી નથી। 1 જાન્યુઆરી 2024થી ગેસ સસ્તો થવાનો છે। નવા વર્ષ 2024ની શરૂઆતમાં જ દેશભરના સામાન્ય લોકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે। પેટ્રોલ અને કુદરતી ગેસ નિયમનકારી બોર્ડ એટલે કે PNGRB દ્વારા ગેસ ટેરિફમાં ઘટાડો કરવાનો નિર્ણય લેવાયો છે। આ નિર્ણયના કારણે CNG અને PNGના ભાવમાં પ્રતિ યુનિટ 2 થી 3 રૂપિયા સુધીનો ઘટાડો થવાની શક્યતા છે। આ ઘટાડો ક્યારે લાગુ થશે તેની વાત કરીએ તો 1 જાન્યુઆરી 2024થી એટલે કે ડિસેમ્બર મહિનો પૂર્ણ થતાં જ નવું વર્ષ શરૂ થશે અને સાથે જ ગેસના આ નવા દર લાગુ કરવામાં આવશે। હવે આ ઘટાડાથી કોને ફાયદો થશે તેના વિશે વાત કરીએ તો CNG વાહન ચાલકો, ઘરમાં PNG વપરાશ કરતા ગ્રાહકો અને ટ્રાન્સપોર્ટ અને ટેક્સી ડ્રાઈવરોને આ ઘટાડાનો લાભ મળશે। જો આ કામ નહીં કરો તો તમારું રેશન કાર્ડ બંધ થઈ જશે। રેશન કાર્ડ ધરાવતા તમામ લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે। સરકારે હવે eKYC ફરજિયાત કરી દીધું છે। જો તમે હજુ સુધી તમારા રેશન કાર્ડનું eKYC પૂરું નથી કર્યું તો તમને મળતું સસ્તું અનાજ અને સરકારી સહાય બંધ થઈ શકે છે। સરકારનું કહેવું છે કે રેશન સિસ્ટમમાં ગડબડ અટકાવવા માટે દરેક લાભાર્થીએ તેનું eKYC કરવું ફરજિયાત છે, જેમાં ખોટા નામ, મૃત્યુ પામેલ વ્યક્તિના નામ, લગ્ન પછી ઘર છોડી ગયેલી મહિલાઓના નામ, આ બધું દૂર કરવા માટે eKYC ફરજિયાત બનાવવામાં આવ્યું છે। eKYCની અંતિમ તારીખ વિશે વાત કરીએ તો અલગ અલગ રાજ્યોમાં તારીખ અલગ અલગ હોઈ શકે છે, પરંતુ મોટાભાગના રાજ્યોમાં 31 ડિસેમ્બર અંતિમ તારીખ રાખવામાં આવી છે। જો આ તારીખ સુધીમાં eKYC નહીં કરો તો તમારું રેશન કાર્ડ રદ થઈ શકે છે અથવા રેશન મળવાનું બંધ થઈ શકે છે। હવે eKYC કેવી રીતે કરવું તેના વિશે વાત કરીએ। ગુજરાત રાજ્યની ફૂડ સપ્લાય વેબસાઇટ પર જઈને અથવા તમે જ્યાંથી રેશન મેળવો છો તે દુકાન પર આધાર કાર્ડ સાથે અથવા તો CSC સેન્ટર પરથી અથવા તમારા મોબાઈલ ફોનથી પણ તમે જાતે eKYC કરી શકો છો। ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાજ્ય સરકારે ખેડૂતોને ટેકાના ભાવે તુવેર પાકનું વેચાણ કરવા અપીલ કરી છે। કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતો 22 ડિસેમ્બરથી 21 જાન્યુઆરી 2024 સુધી તુવેરના પાકનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે। હવે આપણે વાત કરી લઈએ કે તમારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું રહેશે। તો ખેડૂતોએ ગ્રામ કેન્દ્ર પર આધાર ઓથેન્ટિકેશન અથવા ફેસ ઓથેન્ટિકેશન દ્વારા VCE મારફતે સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરવાની રહેશે। સરકાર દ્વારા નક્કી કરેલા ટેકાના ભાવે તુવેર ખરીદી કરવામાં આવશે અને વધુ અપડેટ માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો। ખેડૂત દેવા માફી મુદ્દે ફરીથી ચર્ચા તેજ બની છે। ઝારખંડ અને તેલંગાણામાં ખેડૂતોના 2 લાખ સુધીના લોન માફ કરવામાં આવ્યા છે। હવે ગુજરાતના ખેડૂતોમાં પણ એવી અપેક્ષા જાગી છે કે સરકાર તરફથી કોઈ રાહત મળી શકે છે।
ખાસ વાત એ છે કે 2026ના બજેટને લઈને ખેડૂતો આશાભરી નજર રાખી રહ્યા છે. ચર્ચા એવી છે કે સરકાર ખેડૂતોના દેવા મુદ્દે કોઈ મોટો નિર્ણય લઈ શકે છે, પરંતુ આ બાબતે હજુ સુધી સરકાર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ગુજરાતમાં મોટાભાગના ખેડૂતો પાસે સરેરાશ 3 થી 4 લાખ સુધીનું દેવું છે. જો સરકાર 2 લાખ સુધીની લોન માફી કરે તો અંદાજે 60 થી 70% ખેડૂતોને સીધી રાહત મળી શકે છે. હાલ સુધી લોન માફી અંગે કોઈ નોટિફિકેશન, યોજના કે જાહેરાત કરવામાં આવેલ નથી. આ માત્ર રાજકીય ચર્ચા અને બજેટ પહેલાંની અપેક્ષાઓ છે. અત્યારે ખેડૂતોને અપીલ છે કે અફવાઓ પર વિશ્વાસ ન કરે. શું ગુજરાતમાં ખેડૂતોની લોન માફી શક્ય છે કે માત્ર રાજકીય વાતો? આ મુદ્દે તમારો અભિપ્રાય શું છે એ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ત્યારબાદ વાહન ચાલકો ધ્યાન આપે. રાજ્ય સરકારના વાહન નિયમો અનુસાર જો તમારા વાહન PUC સર્ટિફિકેટ નથી તો ટ્રાફિક પોલીસ દ્વારા દંડ વસૂલવામાં આવી શકે છે. આ નિયમ પહેલાંથી જ હતો, પરંતુ હવે સરકારે PUC ટેસ્ટના ભાવોમાં મોટો વધારો કર્યો છે. નવા સુધારેલા દર મુજબ 2 વ્હીલર માટે PUCની ફી 30 રૂપિયાથી વધારીને 50 રૂપિયા કરવામાં આવી છે. કાર માટે 80 રૂપિયાથી વધારીને 130 રૂપિયા કરવામાં આવી છે. બસ અને ટ્રક માટે 100 રૂપિયાથી વધારીને 150 રૂપિયા કરવામાં આવ્યું છે અને રિક્ષા માટે 50થી વધારીને 60 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. હવે જો તમારું વાહન PUC વગર પકડાય તો પહેલાં દંડ અને ઉપરથી મોંઘી PUC 2 ગણી મુશ્કેલી થઈ શકે છે. સરકારનું કહેવું છે કે આ નિર્ણય પ્રદૂષણ નિયંત્રણ અને નિયમોનું કડક પાલન કરવા માટે લેવામાં આવ્યો છે. આથી વાહન ચાલકોને સલાહ છે કે સમયસર PUC કરાવો, દસ્તાવેજ સાથે રાખો અને બિનજરૂરી દંડથી બચો. અકસ્માત પીડિતોને મોટી રાહત. કેન્દ્ર સરકાર દ્વારા કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ 2025 અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને ₹1,50,000 સુધીની કેશલેસ સારવાર મળશે. આ સારવાર અકસ્માત પછીના પ્રથમ 7 દિવસ સુધી માન્ય રહેશે, જેમાં દર્દીને સારવાર માટે કોઈ પણ પ્રકારની એડવાન્સ રકમ ચૂકવવાની જરૂર રહેશે નહીં. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ રોડ અકસ્માતનો પીડિત હોય અને તેમને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડે છે તો તેવા વ્યક્તિને ગુડ સમેરિટ યોજના હેઠળ 25,000 રોકડ ઇનામ અને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. સરકારનું કહેવું છે કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે અકસ્માત સમયે સારવારમાં વિલંબ ન થાય, લોકો ડર્યા વગર ઘાયલને મદદ કરે અને માર્ગ અકસ્માતમાં મૃત્યુદરમાં ઘટાડો આવે. અને આપણે બધાની ફરજ છે કે જો કોઈનું રોડ અકસ્માત થાય તો આપણે તેને તુરંત જ સારવાર અર્થે ખસેડવા જોઈએ. 80% સુધીની સબસિડી મળશે. ખેડૂતો માટે એક મહત્વની જાણકારી સામે આવી છે. કેન્દ્ર સરકારની SMAM સબસિડી યોજના અંતર્ગત હવે ખેડૂતોને કૃષિ મશીનરી ખરીદવા માટે 40%થી લઈને 80% સુધીની સબસિડી આપવામાં આવી રહી છે. આ યોજના હેઠળ ટ્રેક્ટર જોડાણ સાધનો, વાવણી મશીન, હાર્વેસ્ટિંગના સાધનો સહિત વિવિધ કૃષિ યંત્રો પર સબસિડીનો લાભ મળી શકે છે. યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ agriculturemachinery.nic.in વેબસાઇટ પર જઈને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. પાત્ર ખેડૂતોને તેમના મોબાઈલ નંબર પર SMS દ્વારા માહિતી આપવામાં આવશે. સરકારનું કહેવું છે કે આ યોજનાનો મુખ્ય હેતુ ખેતીનો ખર્ચ ઘટાડવો, ખેડૂતોનો સમય અને શ્રમ બચાવવો અને આધુનિક ખેતીને પ્રોત્સાહન આપવાનો છે. મહિલાઓ માટે એક મહત્વની સરકારી યોજના આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા ઉજ્જવલા યોજના 3.0 અંતર્ગત ગરીબ અને પાત્ર મહિલાઓને ગેસ કનેક્શનની સુવિધા આપવામાં આવી રહી છે. નવી અપડેટ મુજબ પાત્ર મહિલાઓને ફક્ત LPG ગેસ કનેક્શન, ચૂલો અને પ્રથમ ગેસ સિલિન્ડર આપવામાં આવશે. આ ઉપરાંત હવે દરેક ગેસ રિફિલ પર 300 રૂપિયાની સબસિડી સીધા તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. સરકારના જણાવ્યા અનુસાર સબસિડી રિફિલ પર મળશે, ફ્રી ગેસ અનલિમિટેડ નથી. લાભ માત્ર પાત્રતા ધરાવતી મહિલાઓને જ મળશે. સબસિડી DBT મારફતે બેંક ખાતામાં જમા કરવામાં આવશે. આ યોજના હેઠળ અરજી કરવા માટે નજીકના ગેસ વિતરણ કેન્દ્ર અથવા સત્તાવાર સરકારની પોર્ટલ મારફતે અરજી કરી શકાય છે. અને તમારે એ પણ જાણવાનું રહેશે કે હાલ આ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી શરૂ છે કે નહીં. અને ખાસ નોંધ, કોઈ એજન્ટ કે દલાલને પૈસા આપવાની જરૂર નથી. સરકાર તરફથી યોજના સંપૂર્ણપણે પારદર્શક બનાવવામાં આવી છે. મનરેગા યોજનામાં મોટો ફેરફાર થશે. મોદી સરકાર દ્વારા ગ્રામીણ રોજગારને લઈને એક મોટું પગલું ભરવાની તૈયારી ચાલી રહી છે. કેન્દ્ર સરકાર હાલ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ મનરેગામાં ફેરફાર કરવા જઈ રહી છે અને તેની સાથે એક નવો ગ્રામીણ રોજગાર કાયદો લાવવાની તૈયારીમાં પણ ચાલી રહી છે. આ મુદ્દે સંબંધિત મંત્રાલય દ્વારા જિલ્લા લોકસભાના સભ્યો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે સરકાર આ કાયદામાં મોટો બદલાવ કરવા માંગે છે. મળતી માહિતી મુજબ આ નવો ગ્રામીણ રોજગાર કાયદો વિકસિત ભારત રોજગાર યોજના અને આજીવિકા મિશન સાથે જોડાઈને 2025 સુધી અમલમાં આવી શકે છે. નવા પ્રસ્તાવ મુજબ દરેક ગ્રામીણ પરિવારને દર નાણાકીય વર્ષે 125 દિવસની
વેતન આધારિત રોજગાર ગેરંટી આપવામાં આવી શકે છે. હાલ મનરેગા યોજના હેઠળ 100 દિવસની રોજગારીની ગેરંટી છે. સરકારનું કહેવું છે કે આ બદલવાનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોમાં રોજગાર વધારવો, સ્થળાંતર ઘટાડવો અને ગ્રામીણ અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવાનો છે. પશુપાલકો માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પશુપાલન ક્ષેત્રને મજબૂત બનાવવા માટે પ્રજાકીય યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં ખાસ કરીને પશુપાલકો માટે ગોબર ગેસ પ્લાન્ટ યોજના મહત્વની છે. આ યોજના હેઠળ ઓછામાં ઓછા 2 પશુ ધરાવતા પશુપાલકોને તેમના ઘર પાસે ગોબર ગેસ પ્લાન્ટ બનાવવાની સુવિધા આપવામાં આવશે. સામાન્ય રીતે આ ગોબર ગેસ પ્લાન્ટ બનાવવાનો ખર્ચ આશરે 42,000 થાય છે, પરંતુ સરકાર દ્વારા આ પ્લાન્ટ માત્ર 5,000 રૂપિયામાં પશુપાલકોને બનાવી આપવામાં આવશે. યોજના વિશે વાત કરીએ તો 25,000 સુધીની સબસિડી અને મનરેગા અંતર્ગત વધારાની 12,000ની સહાય મળીને મોટાભાગનો ખર્ચ સરકાર ઉઠાવશે. આ ગોબર ગેસ પ્લાન્ટ માત્ર 5 દિવસમાં તૈયાર થઈ જાય છે અને તેમાં ઉત્પન્ન થતો ગેસ પશુપાલક સીધો ઘરેલું ઉપયોગ માટે કરી શકે છે. આથી ગેસ સિલિન્ડરનો ખર્ચ ઘટશે અને ખેતી માટે ખાતર પણ મળશે. પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત બની ગયું છે. આવકવેરા વિભાગના નિયમો મુજબ જો તમે નક્કી કરેલ સમયમર્યાદામાં પાન આધાર લિંક નથી કરતા તો તમને 1,000 સુધીનો દંડ ભરવો પડી શકે છે અને તમારું પાન કાર્ડ ઇનએક્ટિવ એટલે કે બંધ પણ થઈ શકે છે. સારા સમાચાર એ છે કે હવે આ પ્રક્રિયા તમે ઘરે બેઠા ઓનલાઈન કરી શકો છો. મિત્રો, તમારા પાનને આધાર સાથે લિંક કરવા માટે ઇન્કમટેક્સ વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જવાનું રહેશે. ત્યાં લિંક આધાર વિકલ્પ પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ પાન કાર્ડના નંબર અને આધાર કાર્ડના નંબર દાખલ કરવાના રહેશે. ત્યારબાદ તમારું આધાર કાર્ડ જે મોબાઈલ નંબર ઉપર લિંક છે તે નંબર પર એક OTP આવશે, જે તમારે વેરિફિકેશન કરવાનું રહેશે અને આ માટે જે 1,000 રૂપિયાની ફી છે તે તમારે ઓનલાઈન ભરવાની રહેશે. તો તમે આ રીતે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે ઘરે બેઠા લિંક કરી શકો છો. અને જો તમારું પાન કાર્ડ ઇનએક્ટિવ થઈ જાય તો તમે બેન્કિંગ કામ, ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્કમટેક્સ સંબંધિત કામોમાં મુશ્કેલી પડી શકે છે. અત્યારે તમારું પાન આધાર લિંક છે કે નહીં તે ચેક કરો અને જો તમારું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક ન હોય તો સમયસર આ પ્રક્રિયા પૂર્ણ કરી લેજો, નહીંતર ભવિષ્યમાં વધુ દંડ પણ ભોગવવો પડી શકે છે. તો મિત્રો, આ હતા દેશ અને દુનિયાના સૌથી મહત્ત્વના સમાચાર જે તમારે જાણવા ખૂબ જ ઉપયોગી હતા. જો મિત્રો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને એક નાની એવી કોમેન્ટ જરૂરથી કરજો. આજના વિડીયોમાં બસ આટલું જ. મળશું એક નવા વિડીયોમાં નવા તાજા સમાચાર.